વખા ગોળિયા, તાલુકો દીવ, જિલ્લો બનાસકાંઠા. અહીંયા રાધેકૃષ્ણ ગૌશાળામાં આમ તો છેલ્લા લગભગ 9-10 વર્ષથી સુંદર ગૌમાતાની સારી એવી સેવા થઈ રહી છે. હાલમાં અહીંયા આ ગૌશાળામાં 500 જેટલી ગૌમાતાઓ સેવામાં છે. આ ગૌશાળાના લાભાર્થે અહીંયા ગોળિયા મુકામે રાધેકૃષ્ણ ગૌશાળામાં શ્રી રામપાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથાના વક્તા તરીકે પરમ પૂજ્ય ગૌભક્ત શ્રી સ્વગરમભાઈ. તો છેલ્લા 9 દિવસથી 21 તારીખથી આજે 29 તારીખ સુધી 9 દિવસ દરમિયાન રામકથાનું સુંદર આયોજન થયું. આ રામકથામાં વખા અને ગોળિયા બંને ગામના સૌ ભક્તોએ ખૂબ સાથ આપ્યો. સાથે સાથે આજુબાજુના અને દૂર દૂરના સૌ ભક્તોએ તન મન ધનથી ખૂબ જ લાભ આપ્યો છે. ગૌમાતાની સેવા માટે એ લોકોએ ખડે પગે રહી અને આજે 9મા દિવસ સુધી એ લોકોની ખૂબ સારી સેવા રહી છે. કથા દરમિયાન સંતો મહાપુરુષો બધાયા હતા. આજે પથમેડાથી પરમ શ્રદ્ધેય ગૌરીશ્રી સ્વામી શ્રી પથમેડા મહારાજજી પધારી અને સૌ ભક્તોને મુખ આશીર્વાદ આપી અને સરસ ગૌમાતાની સેવા થાય વત્તા સાથે સાથે એવો સંદેશ પણ આપ્યો છે કે હજુ પણ ઘણા બધા ગામડાઓમાં ગૌમાતાઓ ખૂબ છૂટી રખડે છે અને ભૂખે તરસે મરે છે. તો બાપજીનો સંદેશ એ હતો કે દરેક ગામના ગૌ ભક્તો પોતપોતાના ગામમાં જે રખડતી ફરતી ગાયો હોય એના માટે પાણીની વ્યવસ્થા કરે અને ઘાસચારાની વ્યવસ્થા કરે. એ સંદેશ સાથે આજે આ રામકથાનો 9મો દિવસ અહીંયા વિરામ લઈ રહ્યો છે. કથાના મુખ્ય યજમાન તરીકે શ્રી અર્જુનભાઈ દયારામજી માળી લુજરાવાળા એમણે પણ મુખ્ય યજમાનનો લાભ લીધો. આ તબક્કે આજે આપણા આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય એવા કેસાજી ચૌહાણ ભાઈ સાહેબે પણ હાજરી આપી અને ગૌશાળાની અહીંયા વ્યવસ્થા માટે સેવા માટે એમની ગ્રાન્ટમાંથી 10 લાખ રૂપિયાનું મહાત્મા દાનની પણ જાહેરાત કરી. એવા તમામ દાતાઓ, ભક્તો, આગેવાનો સહિત સૌ કોઈને આ રાધેકૃષ્ણ ગૌશાળા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જય ગૌ માતા, જય ગોપાલ.